મહાપુરુષોનું સાનિધ્ય એ ઉર્જામાં, એ ચૈતન્યમાં દરેકને પ્રકાશ થતો હોય છે, અનુભવ થતો હોય છે. એ અનુભવના આનંદમાં એની મસ્તીમાં દરેક સાધક શિષ્ય પ્રગતિના પંથે જાય છે. પરંતુ જ્યાં સુધી સત્સંગ હોય, જ્યાં સુધી સદગુરુનું સાનિધ્ય હોય, મહાપુરુષોનું સાનિધ્ય હોય, ત્યારે એને રંગ ચડતો હોય છે. પણ સ્થિરતા જ્યારે મન સ્થિર થાય, મન સ્થિર કરવા માટે મહાપુરુષે આપણને શિવ સરોદય આપેલું છે. શિવ સરોદયની અંદર કયો પ્રાણ ક્યારે ચાલે, કઈ નાડી ક્યારે ચાલે, અને એ નાડીમાં તમારે સત્કાર્ય કરવું, અને જો નાડીની સમજ ના હોય ત્યારે દુષ્કાર્ય થાય છે. નાડી, ચંદ્ર નાડી, સૂર્ય નાડી. ચંદ્ર શીતળ છે, સૂર્ય તેજ છે, ગરમ છે. જેની વધારે ચંદ્ર નાડી ચાલતી હોય એ શીતળતામાં હોય. પણ જો ચંદ્ર નાડી વધારે ચાલતી હોય તો એના શરીરના રોગો અવનવા થતા હોય છે. ચંદ્ર નાડી વધારે ચાલતી હોય એનો પણ સમય છે કે દિવસે ચાલે ચંદ્રમા, રાતે ચાલે સૂર્ય. દિવસે ચાલે ચંદ્રમા, રાત્રે ચાલે સૂર્ય. એવા યોગીઓના જીવન રહે ભરપૂર. દિવસે ચંદ્ર નાડી જેની ચાલતી હોય, પણ એવું ને ચંદ્ર નાડી ચાલુ જ રહેવી જોઈએ એવું નથી હોતું. એનો સમય છે. ચંદ્ર, સૂર્ય અને મધ્યમાં જે સૂક્ષ્મ આવે છે. એટલે મહાપુરુષે તમને ભજન કરવાનું તેમાં કીધું કે ધ્યાન, એવું કે ધ્યાન આપવાની જરૂર નથી. જે ભજન છે એ ભજનનો દૂર આપોઆપ પકડાઈ જાય ચંદ્ર સૂરજની મધ્યમાં. અને જો વેપાર ધંધો કરવો હોય તો ચંદ્ર નાડી ચાલતી હોય અને તમે જમણો પગ, ડાબો પગ તમે મૂકો અને ચંદ્ર નાડીમાં તમે પ્રવેશ કરો તો તમારો વેપાર ધંધામાં સારું ચાલે. સૂર્ય નાડી ચાલતી હોય તમો ગુણી હોય હંમેશા. સૂર્ય નાડીમાં કોઈ ઝઘડો થયો હોય, કોઈની સાથે વેર ભાવ હોય, કોઈ મારવા આવ્યું હોય, અને જો સૂર્ય નાડી તમારી ચાલતી હોય અને એ ટાઈમે જો તમે એ આવડતું હોય ને તો માણસ ગમે એવો હોય તો પાછો પડી જાય. આ શિવ સર્વોદયનું જ્ઞાન અદ્ભુત છે, એને જાણવા જેવું છે. પણ ક્યારે કે સદગુરુના વચન ઉપર હો ને ત્યારે. આ ઘણા મારી પાસે હશે બીમારો, નબળાઓ,
કોઈને બાળકો નથી થતા, કોઈના લગ્ન નથી થતા, એટલે એની નાડી દોષ, જેમ બ્રાહ્મણો જે નાડી દોષ કાઢે છે એમ આ નાડી દોષ છે કે ચંદ્ર જેની વધારે ચાલતી હોય, સૂર્ય પાવરફુલ ના હોય. આ એક ગુપ્ત જ્ઞાન છે. હવે આ ગુપ્ત જ્ઞાનને પ્રગટ કેવી રીતે કરવું આ ભારતની અંદર? કારણ કે એને દબાઈ દીધું છે. આ શિવ સર્વોદયનું જ્ઞાનને એટલું બધું દબાઈ દીધું છે કે એની વાત કરવી તો સંતોને નિષેધ કરે છે. અને મૂળ જ્ઞાન આ છે. કારણ કે પહેલું ભજન જે આપણે સ્થાપના કરી છે ને, તો મૂળ કમળમાં વસે ગણેશા. પહેલા ગણપતિની સ્થાપના આવે છે, એને મૂળ કમળથી ચાલુ કરવામાં આવે છે. ત્યાં રિદ્ધિ સિદ્ધિ છે. આ પણ રિદ્ધિ સિદ્ધિ એટલે શું? તેમ ગણપતિને બેસાડી છે, નથી બ્રહ્માને બેઠતા, નથી વિષ્ણુને બેસાડતા, અને ગણપતિને કેમ બેસાડ્યું છે? આવું કંઈક છે, પણ આપણે આમાં લગભગ ધ્યાન દેતા નથી. ગણપતિ બેસાડ્યો, એ મૂળાધારની અંદર જે ગુણપતિ, ગુણનો અધિપતિ છે, જે તમારી શક્તિ છુપાયેલી છે, જે દબાઈ ગયેલી છે, એ શક્તિને જાગૃત કરવા માટે મહાપુરુષો તમને ભજન એક મહામંત્ર આપે. અને એ મહામંત્ર જો એક દોર બંધાય, એક શ્વાસા થાય, કોઈ પણ સ્થળે તમારે કોઈ પણ જગ્યાએ ગમે તે સમય, એવું કઈ સમય નથી, પણ છતાં એવું લાગે કે મન અસ્થિર રહેશે, તો રાતના 2 થી 4 માં કદાચ ભજનમાં તમે બેસી જાઓ અને જે તે મંત્ર મહાપુરુષે આપ્યો છે એનો દોર પકડી જાય, અને એ દોર પકડાતા જે તમને આનંદ આવે ને, એ તે અનેરો આનંદ છે. એનો અનુભવ કરો. હું તમને મારા અનુભવ રજૂઆત કરીશ, પણ એ મારો આનંદ છે. એનો અનુભવ કરવા માટે તમારે સાકર ખાવી પડશે. કેવી ગળી છે, કેટલી ગળી છે, તમારે સાકર ખાવી પડશે. એનો અનુભવ તમારે કરવો પડશે, તો તમને આનંદ આવશે. પણ બધા કેવું કરો છો? એકવાર એક નદીમાં પૂર આવ્યું. નદીમાં ઘણા બધા તણાતા હતા. એમાં એક બ્રાહ્મણ હતો અને ગોળ ઈસુ ખ્રિસ્ત હતો. બ્રાહ્મણ તણાતો વિચાર કર્યો કે મેં કેટલા જપ કર્યા છે, કેટલા તપ કર્યા છે, મેં કેટલી પૂજાઓ કરી છે, આટલા બધા ભગવાન 33 કરોડ દેવી દેવતા છે, તો મને બચાવશે ને? એટલે એને જોરથી ભગવાનનું સ્મરણ કરવા માંડ્યો. ગજાનન ભૂતગણાધીશેવિતમ કપિતમ જંબુ ફલચારણમ ઉમાસુતમ શોક વિનાશકારમ નમામિ વિઘ્નેશ્વરમ પાદપંકજમ. સ્મરણ ચાલુ કર્યું. થોડી વાર થઈને ડૂબવા બહાર નીકળવા માંડતો. પાછું એમ કે ગણપતિ નહીં આવે, એટલે નહીં હનુમાનજીને પાછું સ્મરણ કર્યું. એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિ સુતુય લોક ઉજાર, અંજની પુત્ર પવન સુત નામા, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાય. અને હનુમાન ચાલીસા ચાલુ કર્યા. સમજજો મારી વાતને. પણ હનુમાનજી ના આવ્યા. પાછો ડૂબી ગયો, પાછો બહાર નીકળ્યો. પછી કેવા આ ના આવ્યા, કદાચ માતાજીનું સ્મરણ કરું, હે જગદંબા ભગવતીનું સ્મરણ કરું, તો ચાલુ કર્યું. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશાર્થી હરે દેવી નારાયણે નમસ્તુતે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. દુર્ગે સમતા શિવિતિ મસે જંતો સમતે સમતા મધી મધી શુભામ દદા સિધારે દંતુ ભાણે તાતો દેન્યા સર્વકાર કરનાય સદા ચિત્તાય મનચ નામતામ ક્લીમ હ્રીમ એમ ઓમ. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે. કોઈ કશું નથી. બાજુમાં એક ગોળ ઈસુ ખ્રિસ્તનો માણસ તણાતો હતો કે ગોળ બચા લે, ગોળ બચા લે, ગોળ બચા લે. આવું મનમાં સ્મરણ કરતો હતો. એમાં એક મોટું તોતિંગ લાકડું એની બાજુમાંથી નીકળ્યું. જોજો, સમજો મારી વાતને.
એક તોતિંગ લાકડું તણાતું નીકળ્યું એટલે આ ગોળનો જે પાદરી હતો એને લાકડું પકડી લીધું. ગોળ આ ગયા, ગોળ આ ગયા. એ લાકડું તણાતું બ્રાહ્મણની બાજુમાંથી નીકળ્યું એટલે પેલા એ કીધું પાદરીએ કે આ લાકડું પકડી લે ભાઈ તું, અને આપણે તરીને બહાર નીકળી જઈશું. કે નહીં, तुम्हारा एक गॉड है, हमारा 33 करोड़ देवता है, आएगा क्यों नहीं आएगा? हम तो भूदेव है, ब्राह्मण है, पूजा की थी, कोई ना आए. ब्राह्मण मरी गयो. धर्मराजा ने कंप्लेन करी કે ધર્મરાજા મેં કેટલી પૂજા કરી છે, મેં કેટલું અર્ચન કર્યું છે, કેટલી સાધના કરી છે, કેટલું તપ કર્યું છે, તમારા મંદિરમાં પૂજા કરી, તો મારું સ્મરણ કેમ તમે સાંભળ્યું નહીં? કે સમજો, હવે સમજવાની મજા છે. ધર્મરાજાએ કીધું તમે કરતા હતા શું? કે પ્રભુ હું ડૂબતો હતો ને ત્યારે ગણપતિનું સ્મરણ કર્યું, ગજાનન ભૂતગણાશે વિતમ, એમ તો ભાઈ કે હું ગણપતિને બોલાવું. ધર્મરાજાએ ગણપતિજીના આહવાન કર્યું. ગણપતિજી આ પધાર્યા ને પૂછ્યું એમને કે પ્રભુ આપ આ બ્રાહ્મણને કેમ બચાયો? ને ગણપતિ કીધું વાત સાચી, એનો કોન્ટેક્ટ થયો તો મારી સાથે, બ્રાહ્મણનો કોન્ટેક્ટ થયો તો, પણ એની પછી થોડી વારમાં ફોન કટ થઈ ગયો. એટલે મેં કીધું હવે જરૂર નહીં હોય. પછી હનુમાનજીનું સ્મરણ કરતો હતો એટલે હું બારે શરીર વાળો તૈયાર થતા વાર લાગે તો બંધ થઈ ગયો. એટલે પછી મેં માંડી વાળું. પછી શું કર્યું બ્રાહ્મણને કે મેં હનુમાનજીનું સ્મરણ કર્યું. શ્રી ગુરુચરણ સરોજ રજતિ જીવન મુકુર સુધારી બરણવ રઘુવીર વિમલ જસ જો દાયક ફલચારી. આનું સ્મરણ કર્યું. હનુમાનજીનું આહવાન કર્યું. હનુમાનજી આવ્યા. હનુમાનજી તમે કેમ ના આવ્યા? કે આટલું તમારું સ્મરણ કર્યું આપણે. પ્રભુ કે હું ઊભો થયો, મારો લંગોટ બાંધ્યો, ગદા ગોતતો તો ગદા લઈને હજુ તૈયાર થયો ને તા એમને આ વચન બંધ કરી દીધું, સ્મરણ બંધ કરી દીધું. એટલે મેં ગદા બધું મૂકી દીધું, હવે જરૂર નહીં હોય, બચી ગયો છે. ભૂદેવ કે એ વાત સાચી, પણ મેં માતાજીનું સ્મરણ કર્યું છે તો એ કેમ ન આવ્યા? એમને માતાજીનું જગદંબાનું આદ્ય શક્તિનું સ્મરણ કર્યું, પધાર્યા કરવું. આ ભૂદેવને બ્રાહ્મણને કેમ બચાયો ને? આદ્ય શક્તિ કે વાત સાચી છે તમારી, હું બચાવે, પણ જ્યાં એમને શરણાગત ચાલુ કર્યું અને હું મારા વાઘને ને બધા બોલાવવાની તૈયારી સજબજ થઈને તૈયાર થતી હતી, ત્યાં એને બંધ થઈ ગયો, મંત્ર સાંભળતો બંધ થઈ ગયો. એટલે મેં માટી વળી કોની જરૂર હોય? એટલે ડૂબી ગયો અને મૃત્યુ થઈ ગયું. પણ એને ખબર નથી કે બાજુમાં લાકડું તણાતું જતું હતું. ઈ ગોળના પાદરીએ પકડ્યું હતું અને એની બાજુમાં નીકળ્યું તારે પાદરીએ કીધું હતું કે ભાઈ તું આ લાકડું પકડી લે, આ ગોળે જ મોકલ્યું છે, આ લાકડામાં ગોળ છે, આમાં અગ્નિ છે, પાણી છે, પૃથ્વી છે, વાયુ છે, બધું જ છે, આમાં આ પરમાત્માનું સ્વરૂપ છે. પણ એને આની ઉપર વિશ્વાસ કર્યો એટલે ડૂબી ગયા. આ ડૂબવાનું કારણ તમારું આ છે. ભરોસો નથી. ગમે તે માધ્યમ બનીને ભગવાન આવતા હોય છે, માધ્યમ બનીને પરમાત્મા આવતા હોય છે. આમાં ઘણું છે. કેવળ તમારા કાર્ય માટે ના આવો, તમે તમારો જન્મ સુધારવામાં, આટલો જન્મ સુધારો ગુરુજી મારો જન્મ, તમે આટલા સુખ શાંતિમાં હોય, આટલા નિરોગી હોય, રોગ મુક્ત હોય, અહીંયા આવ્યા પછી તો એની પછી કઈ પરાકાષ્ઠાએ જવાની તો કોઈ વાત કરો ને, કઈક તો વાત કરો. જો આટલો બધો સત્સંગ હું આટલા વર્ષથી કરું છું, 12 વર્ષ તો ગોપાલમાં અને એની પછી આ 10 વર્ષ અહીંયા વસ્ત્રાલમાં, 22 વર્ષથી હું સત્સંગ કરું છું. અને 22 વર્ષમાં સત્સંગમાં મને હજુ કોઈ એવા સમાચાર નથી આવ્યા કે આ બટુક મહારાજ એટલો આ સત્સંગ સારો કર્યો, અદભુત દિવ્ય ઊંડાણની વાતો કરી, ગર્ભની વાતો કરી, દિવ્ય વાતો કરી, એટલી એવું કોઈ વાત ન આવી, આવું ન કર્યું. પણ મારી કોઈ અવગુણની એક વાત કરે તો એ વાત આખા ગામમાં ફેલાઈ દે, એ વાત આખા ગામમાં ફેલાઈ દે.
તરત કહી દે કે બાપુની આ કંઈક આવું થયું, બાપુએ આવું કંઈક કર્યું. પણ બાપુએ તમને કેટલું સારું કર્યું, કેટલું કલ્યાણ કર્યું, કેટલા તમારા સત્કાર્ય થયા એ કોઈ નથી કહેતું. દરેકને આવું કર્યું, કબીરને આવું કર્યું, મૂળદાસ બાપુને આવું કર્યું, જલારામને આવું કર્યું, કોને નથી કર્યું? સારી વાતો કોઈને ઉતરતી નથી. જો સહેજ પણ વાત મળેલી ને તો પણ આમજી ગયો મોંઘો પણ બોલતો થઈ જાય. જો ખરાબ વાત આવી ગઈ ગુરુની તો મોંઘો બોલતો થઈ જાય. એ બોલ કરે કે મને આવો વ્યાયામ હતો, મને શંકા આવી બાપુ ઉપર સાચું હોય છે, બનાવે વ્યાયામ કરી જાય મારા મોંઘો બોલતો થઈ જાય. તો વિચાર કરો શું ભક્તિ છે. એટલે સદગુરુ તેમાં બિચારા વહેલા વિદાય થઈ જાય. હે તારે બિચારી દાસી જીવન બોલાય છે, એવા દાસીને તેડી જાઓ તમારા દેશમાં રે, એવા દાસીને તેડી જાઓ હવે તમારા દેશમાં રે. મારા દગડાની એ વાતું ના સમજાય રે, વીરા મારા દાસીને તેડી જાઓ તમારા દેશમાં રે. ક્યારે એની વેદના કેટલી થઈ છે વિચાર કરો. ભજનો ગાય હજી તમારી સમૃદ્ધિઓ કેટલી પડી છે, પૂર્વની સમૃદ્ધિઓ કેટલી પડી છે, હજી નિષેધ નથી થઈ. એના માટે સદગુરુ તમને મંત્ર આપે છે. મંત્ર એટલે મનથી તરી જવું, મનથી શુદ્ધ થઈ જવું, મનથી પવિત્ર થઈ જવું, મનથી ઉધર્વગતિ કરી જવી, એટલે મંત્ર તમને દેતા હોય છે. ઘણા કે મંત્રની કોઈ જરૂર નથી, સીધું જ પહોંચી જવાય, એવું ના માનશો. જાપ જપેશો માનવી, અજપ્પા જપેશો દેવ, સુરતાએ સમરે સંત જના હો દેવન કા દેવ. જાપ જપેશો માનવી, જે ગામમાં માળા લઈને નીકળે ને ભગત, એને ભગત કહેવાય. જાપ જપેશો માનવી, પેલા માણા બની ગયો છે. જાપ જપેશો માનવી, અજપ્પા જપેશો દેવ. અજપ્પા જપે છે ને એ પોતાને સંભળાય, બીજાને ના સંભળાય. અજપ્પા જપેશો દેવ, પણ સુરતાએ સમરે સંત જના હો દેવન કા દેવ. કે ગુરુને ખબર પડે કે મારા શિષ્યને શું કષ્ટ છે, મારા શિષ્યને કયું ભજન છે, મારો શિષ્ય કેટલે પહોંચ્યો છે, અને શિષ્યને ખબર પડે કે મારા ગુરુને શું જરૂર છે. એ સોના ચાંદી ના માંગે, ન માંગુ સોના ચાંદી, ન માંગુ હીરા મોતી. એ પ્રેમ માંગે તમારી આગળ. તમે કેટલા એને પામી ગયા છે, એના પ્રકાશમાં કેટલા તમે આવ્યા છો એ જાણી જાય સદગુરુ. તો તમારા ઘરમાં પગ મૂકે, જેને તમારા ઘરમાં પગ સદગુરુ ના મૂકે. તમારો પ્રેમ ભાવે ને તો જ સદગુરુ, નહીં તો ને. સદગુરુ અગમચેતી લખી જતા હોય છે. ખબર છે કે આવું બનવાનું છે, આવું ઘટના ઘટવાની છે, એટલે આપણે ભજન લીધું છે. એથી અમે નદીયું એ બનીને નીર ખૂબ વહાયા રે, એ પીનારા કોઈ નો મળ્યા રે જી. એથી અમે નાવડી એ લઈને નાવિક થઈ ઉભા રે, તરનારા કોઈ નો વિચાર કરો. 1995 ભજન લખ્યું છે. 1995 કેમ કે અગમચેતી છે, આ બધી અગમચેતીઓ થાય છે આ બધી. અને ખબર છે કે આનું જીવન કેવું ઘડતર ઘડવાનું છે, કેવું થવાનું છે.
એવું છે જે અનુભૂતિ થઈ એનું બધાનું પ્રાગટ્ય કરી દીધું. તમે પણ કોઈના સત્કાર્ય કરી શકો છો, પણ તમારો શુદ્ધ ભાવ હોવો જોઈએ. ગમે એવા રોગ હોય, ગમે તે હોય, એને મટી જાય તમે કહો. સદગુરુ પાસે ફોન આવે અને કદાચ આઈસીયુમાં હોય ને તો બીજે દિવસે બધા અનુભવ છે આવા સદગુરુના. મારા સદગુરુની સત્ર સાયા છે મારી ઉપર. આઈસીયુમાં માણસો હોય અને ફોન આવે, બચાવો બચાવો બાપુ બચાવો. જો લઈ લો, જળ લઈ લો વાટકીમાં અને ફૂંક મારી પૈદો મારા નાથનું નામ લઈ આનો કલાકમાં 2 કલાકમાં ફોન આવે કે બાપુ આઈસીયુમાંથી રજા આપી દીધી. આવી ગુરુ કૃપા છે. આવું ચૈતન્ય બ્રહ્મ વિશ્વ બ્રહ્માંડમાં પડ્યું છે. એને તમે પણ જીલવો હોય તો બસ જીલી લેજો પાનભાઈ, નહીં તો જમીનમાં આ વસ્તુ થાય. તમે જીલતા નથી, તમારાથી કાર્ય થાય. કેમ ન થાય? મારા બની જાઓ, હું પણ એ શક્તિ તમને આપું. તો તૈયાર થા, હું પણ એ શક્તિ તમને આપવા તૈયાર છું. તમે પણ એવા કાર્ય કરી શકો, તમે પણ કલ્યાણ કરી શકો. ગમે એવા રોગ હોય, કેન્સર હોય, ડાયાબિટીસ હોય, કમળો હોય, કે આમ તો કિડની ફેલ થઈ ગઈ, ગમે તે હોય, એને એમ કરા ઓમ શિવ કરીને આમ કરે, આમ તો એનું સૂક્ષ્મ શરીર શુદ્ધ થઈ જાય. ડોક્ટર પાસે ના જવું પડે તમારે. એટલી તાકાત સદગુરુમાં છે. તેમાં કીધું ગુરુ ગોવિંદ દોનો ખડે ઇनको लागू पाए बलिहारी गुरु आपकी મને ગોવિંદ દિયો બતાય. હે મારા ગુરુની બલિહારી છે. ભગવાન કોઈ આવે તો મારે કોઈ જરૂર નથી. મારો સદગુરુ જેવો છે એવો મેલો ઘેલો નાનો મોટો એ મારો પરમાત્મા છે. એ જ્યારે ખબર પડી જાય ને તમને તો સમજી લીધો તમે પણ પરમાત્મા પડી ગયા. બીજી સાખીમાં કીધું શ્રી ગુરુ પદ પંકજ પૂજતા. સમજો મારી વાતને, નગરી સાખી ગાવાથી નહીં મેળ પડે. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શેષ વિરંતી શારદા ગુરુ તણા જસકાય. સમજો, શેષ વિરંતી શારદા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગુરુના ગુણ ગાય છે. તમે વિચાર કરો શું છે. અને હું ઘણી વાર કહું છું, આખી જિંદગી ગુરુ 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 બાપા બાપા બાપુ 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 ના કરાય. રામ 14 વર્ષ વનમાં નીકળ્યા, ક્યાંય પણ બોલ્યા વિશ્વામિત્રની જય, વિશ્વામિત્રની જય એવું ક્યાં બોલ્યા? ક્યાંય બોલ્યા? ગુરુ 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 ગુરુ, હે ગુરુ બચાવો, નાવડી ડૂબી ન જાય, ધરક ડોલર થાય છે, બોલ્યા કોઈ? તારો ભરોસો મને ભારી એવો ગરવો દાતા કી. પછી ગુરુ આમનો કૃષ્ણ કે બોલ્યો કે દુર્વાસાની જય. આનો દુર્વાસાના નામ ઉપર અર્જુન બાણ ઉપાય, દુર્વાસાના નામ ઉપર અર્જુન તું આવું કામ કર, દુર્વાસાના નામ ઉપર નહીં. અહમ બ્રહ્માસ્મિ. તમારી અંદર શક્તિ પડેલી છે. આવું ઘણી વડી ના જપ જપ કરવાનો ગુરુ 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 ગુરુ. આવું આખો દિવસ તમે કરો. તમે ગુરુ બની ગયા, તમે ચૈતન્ય બની ગયા, તમે શુદ્ધાત્મા બની ગયા. પણ ગુરુ વિચારો શું કરે ખબર છે? ગુરુને કદાચ તમે આગળ લાવતા ને તો ગુરુને તમે પ્રકાશમાં લાવો છો, ગુરુને તમે જલ્દી પહોંચાડી દો છો, ગુરુને જલ્દી તમે મોકલી દો છો, ગુરુને તમારો જય જયકાર કરો છો, ગુરુને તમે પછાડી દો છો. મેં હમણાં વચ્ચે સાંભળવા આવ્યું, આનંદ આવશે. એક વાર એક કૂતરાને હરિદ્વાર જવાની ઈચ્છા થઈ. કૂતરાને હરિદ્વાર જવાની ઈચ્છા થઈ. વચ્ચે આનંદ કરાવવું છે, આનંદ કરવો પડે. ડાક્યો કૂતરો ગામનો તમે જોવો તો હરિદ્વાર જવું છે આપણે. હે પેલા કે પોપટભાઈ ની લક્ઝરી છે કે ના, લક્ઝરી ના જવાય કે આપણે તો ચાલતા જવાનું કે. હે ડાક્યો કૂતરો આખા ગામના કૂતરાને ભેગા કર્યા, વાત કરી કે ભાઈ મારે યાત્રા કરવા જવું હરિદ્વારની યાત્રા. સમજો બહુ અદભુત. મેં હમણાં સાંભળ્યું, મને આનંદ આવ્યો. મારા જીવનની એક ઘટના બતાવું છું. એ ડાક્યો તૈયાર થયો, રોટા ઉપર ઉભો થયો. બધા એમના પ્રમાણે જે ફૂલ હાર ને કઈ જે એમની ભાષામાં ચાલવા એમને પ્રવચન કરવું હતું એ પ્રવચન કર્યું અને કીધું કે હવે હું નીકળું. હે હા કે નીકળું કે હવે તમે રજા આપો. એટલે કે આમ જો કે તમે યાત્રા કરીને આવો એટલે થોડા સમાચાર મોકલી દીજો, એટલે ગામની શેરીઓ બેરીઓ વળાઈ નાખવી અને આમ જો તમારું હામયું કરી ઢોલ નગારાથી આમ ના
તમે ધોકાર કે પણ કેવડાવજો થોડા, કોઈ બીજા મોકલી દીજો આપણો સંપર્કમાં. પેલો કૂતરો કે કાંઈ વાંધો નહીં, તમે મોકલીશું અંદર. પણ તમે આવશો ક્યારે? કેટલા દાડાનો વદાળ પાર્વતીજી, તમે કેટલા દાડે કૂતરા રામ પાસે આવશો? કૂતરો કે સમજી લ્યો આમ અઠવાડિયું 15 દિવસ ને લગભગ 1 મહિનો અને લગભગ 5 દિવસ ઉપર થાય અને તાવ પાછો આવતો રહેશે. આપણે ચાલવાનું છે, બીજું કઈ કરવાનું નહીં. કે બહુ સમજવા જેવું છો, વિચાર કરજો. આ ડાક્યો નીકળ્યો 1 મહિનો 5 દિવસે, એટલે પેલા કે હાલો આપણે 1 મહિના સુધી કોઈ ચિંતા નથી, પછી આપણે જે સાફ સફાઈ કરીને એ ડાક્યો આવે એટલે હામયો બામયો કરીને આપણે આપણો સમાજનું ઊંચું કુળ થઈ શકે. એ નીકળ્યો કૂતરો અને ગામે ટૂંકમાં બતાવો એટલે આપણે ઘણો વાંચી જાય. ગામે ફરતો ગયો અને હરદ્વાર જઈને 15 દિવસમાં પાછો આવ્યો. એટલે 15 દિવસમાં પાછો આવતો રહ્યો. ગામના ભાગોળાએ સમાચાર આપ્યા કે આપણો બેટા ગયો કૂતરો હતો ને 15 દિવસમાં પાછો આવ્યો છે. પેલા બધા કૂતરાઓ વિચાર કરે કે આને 1 મહિનો 10 દિવસ દ્વારકા હરદ્વાર જતા વાર લાગે, કાંઈ થોડું હરદ્વાર પડ્યું છે કે, અને આવતો રહ્યો ફટાફટ. આનું કારણ શું? હાલો આપણે બધા આમાં ગયા. સમજો વાતને. હવે સમજવાની વાત આવી છે. હવે સમજવાની વાત આવી છે. એ કૂતરા આમાં ક્યાં પૂછ્યું કે ભાઈ અમને તમે સમાચાર તો મોકલ્યા હતા, 15 દિવસે પાછા આવ્યા, તમે 1 મહિનો 5 દિવસ કીધા હતા, અમે બધી હજુ તૈયારી કરતા હતા. સમજ્યા? સીધું લાવું, સામગ્રી લાવી, એની પછી ગામમાં હરેર કરાવવું કે ફૂલ હાર ને બધા ભેગા કરવા. આમ થયું શું? એની વાત ન કરો, વાત ના કરો ભાઈ. કે થયું શું કે ભાઈ અહીંથી આગલા ગામ ગયો ને તો આપણા નાતીલા મળ્યા, અને એ નાતીલા મળ્યા મારા બેટા એવા વાહે પડ્યા ને તમારે દોઢ મૂકીને બીજા ગામ પહોંચી ગયો. ખબર ન પડી કેટલા કિલોમીટર કાપી નાખ્યા. અહીંયાથી બીજા ગામ ગયો તો અહીંયા મારા બેટા ડાખ્યાઓ વાહે પડ્યા. જો કે મોટો ભગતનો દીકરો યાત્રા કરવા જાય છે, એ વાહે પર ત્યાંથી દોઢ મૂકીને એમ કરતો એક દોઢમાં ઠેઠ હરદ્વાર પહોંચી ગયો, અને એક દોઢમાં પછી પાછો અહીંયા આવતો 15 દિવસમાં. આમાં સમજવાવાળા સમજી જશે, ના સમજવાવાળા જે એમ તમે પણ ગુરુને આ જ કરો છો. તમે દોઢ મૂકી બિચારા હરદ્વાર પહોંચાડો, તમે એનો એ જ કરો છો. તમે વાયા પડી જાવ છો ને, જોજો તમે પાછળ વાયા પડી જાવ. શું કહેવાય કે આ ગુરુની વાહે પડી ગયા છે. વાહે પડી જવું એટલે પાછળ રહી જવું, આગળ ગયા. સમજી લેજો, આ બધું બહુ અદભુત વસ્તુ છે. બહુ દ્રષ્ટાંત સિદ્ધાંત તો બહુ અદભુત હોય છે, પણ આપણે સમજતા નથી. એને સમજો તમે, એને વિચારો, મનન મંથન કરો તો ખૂબ આનંદ આવશે. કાન ખુલ્લા રાખો, કોઈ પણ સત્સંગ સાંભળો, એક ચિત્તથી સાંભળો, એક ધ્યાનથી સાંભળો, એક મનન મંથન કરો. તો મારો કહેવાનો તાત્પર્ય તમારી અત્યારની જે ગતિ છે એ ગતિ તમારી ઊંચી જશે. ગતિને ઊંચી કરવા માટે સત્સંગની જરૂર છે. મુક્તિ પામવા માટે સંત સદગુરુની જરૂર છે. મુક્તિ એટલે એવું કઈ નથી તમે જે બંધાયા છો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા, માયા, મમતા, એમાં જે બંધાયા છો, રાગ, દ્વેષ, ઈર્ષામાં જે બંધાયા છો ને, આની અંદર તમે જે ગાંઠો પાડી છે, મરા ગાંઠો પાડી છે ને, એ સદગુરુને ગાંઠ છોડતા આવડે છે. એ ગાંઠ છોડી દે ને એટલે તમે મુક્ત થઈ જાય. એ સદગુરુ પાસે આવી છે. એટલે કીધું પૂછી મારા ગુરુજીને પાસ, ગુરુજી આવે તો તાળા ખોલી. ગુરુજી આવે તો તાળા ખોલી. એ ગીતમાં બહુ અદ્ભુત કીધું, પણ ગીત તમને અલગ પણ શબ્દો બહુ સરસ છે. કિસીને કહા હૈ मेरे दोस्तों बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत कहो, बुरी है बुराई मेरे साथियों,
ધન્યવાદ છે આ ગીતો લખવા વાળા, ક્યાંથી ચૂંટી ચૂંટી લાવે છે. અદભુત અદભુત ચૂંટી લાવે છે. ધ્યાન આપો. ભક્તિ એટલે રહેણી છે, ભક્તિમાં ધ્યાન આપો. તમે જેમ જેમ ઉતરશો પછી તમારે શ્વાસાનું ધ્યાન નહીં કરવું પડે, આપોઆપ તમારા શ્વાસા સ્થિર થતા જશે, શાંત થતા જશે, શિથિલ થતા જશે, હાવ શાંત થઈ જશે. જેટલા શ્વાસા શાંત થશે એમ તમારા કર્મબંધનમાંથી મુક્તિ થતી જશે. જેટલા શિથિલ થશો, જેટલા શાંત થશો, જેટલા ભટકેલા મનને શાંત કરશો, એટલો ક્રોધ તમારો જશે. જેટલા શ્વાસા તમારા ભીતરમાં ઉતરતા જશે, નાભી સુધી જશે, એટલે તમારો અંદરનો પ્રકાશ પ્રગટ થશે. સાંસારિક સંતો માટે એવું છે કે શ્વાસાને સ્થિર કરવા. જો સમજો મારી વાતને, પાછી મને તારી યાદ આવી, પ્રકાશ દેખાયો કે સંતો માટે શ્વાસાને સ્થિર કરવાનો હોય ને શ્વાસા આમના ચાલતા હોય, પેટ બેઠેલા ફૂલતા ન હોય. પણ સાંસારિક છો, તમે વેપાર ધંધો કરો છો, કોઈ પણ કરો છો, એના માટે તમારે જ્યારે પણ આરામ કરો ને ત્યારે શ્વાસા તમારા નાભીથી ચાલવા પડે. જેમ નાનું બાળક સૂતું હોય કેવા શ્વાસા લેશે, ચાલતા હોય છે, એવા શ્વાસા જો તમારા ચાલતા હોય ને તો તમારે કોઈ દી નાડીમાં રોગ ના થાય, કોઈ દી રોગ ના થાય. જો શ્વાસા નાભીથી ચાલતા હોય તો, પણ હૃદયથી ચાલતા હોય તમારા શ્વાસા તો તમને રોગ થવા લાગે. કેમ કે પમ્પિંગ બરાબર નથી. તમારું જે શ્વાસાને જે રુધિરાભિસરણ થવું પડે થતું નથી, એટલા માટે રોગ થાય છે. તો સદગુરુ શું કરે, એની પાસે તમે આવો ને ત્યારે તમારા શ્વાસાને ફોલ કરી દે, શ્વાસાને એકદમ દિવ્ય બનાવી દે. એટલે તમારું કોઈ માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, કઈ પણ રોગ હોય, સદગુરુ એ ટાઈમ મટાડી દે. એને ખબર છે કે તમારી કઈ નાડી ચાલે છે, કયો દોષ છે. તમે ગુણમાં આવ્યા છો, રજો ગુણમાં આવ્યા છો કે સત્વ ગુણમાં આવ્યા છો, એ સદગુરુને ખબર પડે. અને સદગુરુને એની પર ખબર પડે કે આ તમો ગુણમાં છે તો એ નાડી દબાવે, સત્વ ગુણમાં છે તો આ નાડી દબાવે. સત્સંગ કરી અને જળ પી અને આવજો, એના રોગ મટી જાય. આવું છે. અને મેં પહેલા કીધું તમને, ઉત્તરકાંડની અંદર, રામાયણની અંદર, ઉત્તરકાંડની અંદર લખેલું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, માયા, મમતા, આ જે વધારે પડતું જેને હોય એને કયા રોગ થાય લખેલું છે. વાંચજો ઉત્તરકાંડ, આખું વાંચજો. રામાયણ સાંભળો નહીં, કેમ કે રામાયણમાં ઉત્તરકાંડ તો વાંચતા જ નથી. એમાં ઉત્તરકાંડ તો આવતી નહીં, મોરલ તો આપવું નથી વાત, કોઈ ઉત્તરકાંડ તો વાંચતા જ નથી. રાજ્યાભિષેક કરીને તમને રામાયણ પૂરી કરી નાખે છે. મેઇન ઉત્તરકાંડ છે. જેને ઉત્તરકાંડ સમજાયું, જેને ઉત્તરકાંડનું મનન મંથન નિધિ ધ્યાસન કર્યું ને એને સમજી લેજો જીવન સફળ થઈ ગયું, એનું જીવન સફળ થઈ ગયું. ઉત્તરકાંડ આમાં શાસ્ત્રોએ કોઈ ગરબડ નથી કરી. હું તમને હજુ બીજી વખત કહી દઉં, ઘણા એમ કહે છે ગ્રંથોએ ગરબડ કરી, વાત ન ખરી કરી. ના, ગ્રંથોએ ગરબડ નથી કરી, તમારી ગ્રંથિઓએ ગરબડ કરી. તમને ગ્રંથિઓ પડી છે. તમે હજુ આ માતાજીને ભજતા હોય તો પેલા માતાજીને પગે ન લાગો, આ ભગવાનને ભજતા હોય તો પેલા ભગવાનને પગે ના લાગો, આ ગુરુને ભજતા હોય તો પેલા ગુરુને પગે ન લાગો. આ ગ્રંથિઓ તમને પડી છે. ગ્રંથિઓ પડી છે એટલે તમને શાસ્ત્રો સમજાતા નથી. શાસ્ત્ર શું કહેવા માંગે છે, શાસ્ત્રની અંદર કેટલો મર્મ પડ્યો છે, શાસ્ત્રોની અંદર કેટલો તત્વાર્થ પડ્યો છે. જેમ સેમ લખ્યું છે, તમે જાગૃત થઈ જાવ છો એટલે અંદર ડૂબી જાવ છો, ચેતન્ય મળી જાય તમને. પણ અંદર ડૂબી જાવ ને તો અક્ષરધામમાં જતા રહો તો, જ્યારે અક્ષરધામમાં તમે જાઓ પછી નિરક્ષરમાં જવાનું, અને નિરક્ષરમાં ગયા પછી નિર્વાણમાં જવાનું, નિર્વાણમાં ગયા પછી તમે શૂન્ય બની ગયા.
શું અદ્ભુત જ્ઞાન છે. આને જાણવા કોશિશ કરો. આને તમારી લોકેશન મેળવવા માટે તમે કોઈ કાર્ય ના કરો. ગમે તે કાર્ય લોકેશન ના મેળવો કે પૂજાવા માટે ના કરો કે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે ના કરો. આ ભૌતિક સુખ આને પડી રહેવાનું છે. હમણાં ભાઈ કીધું ને કે આ બધું આને પડી ગયું છે. માતા પિતા ઓર બાંધવા સુતદારા ઓર લક્ષ્મી પાપી કે એકદમ હોય. આ બધું પડી ગયું છે. એના માટે કંઈક કરતા જાઓ. તમે વિચાર કરો, દાદા ખાચરે એ વખતે 400 વીઘા જમીન આપી દીધી. 4 વર્ષની ખેતી, માણકી ઘોડી. આજે કશું જ એમણે કર્યું નથી. યોગ કરી, સાધના કરીને, જપ તપ કથા કીર્તન કઈ કર્યું નથી દાદા ખાચરે. આજે એમને જે તમને ખબર પડી કે આવું હારે નથી લીધો, આ જમીન મારી નથી, એ જમીન સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી દીધી. એ આજે ગઢડામાં જે જમીન છે ને દાદા ખાચરની જમીન છે. આજે એમની હારે નામ છે, એમની પેઢી કરી છે, 71 પેઢી કરી ગઈ. આજે તો વિચાર કરો. છે જેટલું ભૂલનો બેલેન્સ, જેટલો સત્સંગ સમાગમ મહાપુરુષોનું સાનિધ્ય, એટલી તમારી ગતિ થશે, એટલી તમારી નિકટમાં સદગુરુના નિકટમાં આવશો. નહીં તો સદગુરુના નિકટમાં નહીં આવો. તમે સદગુરુના નિકટમાં આવો એટલે બહુ વાર લાગે. કારણ કે રતિભર છે અભિમાન પડ્યું. રતિભર હું જ્ઞાની છું, હું સત્સંગી છું, મારા ગુરુ મોટા, ગમે તે કોઈ પણ રતિભર જો અભિમાન તમને પડ્યું ને તો એ તરત ભસ્મ થઈ જાય છે. મને ખબર પડે છે આમાં, બીજા કોઈને ખબર નથી પડતી, તોય તમે સુનીએ હા ભસ્મ થઈ ગયા. તમે બધું બળી ગયું, તમારું જ્ઞાન પ્રગટ થયેલું હોય. કોઈ દી અભિમાન ન કરો. મહાપુરુષો કેટલું બધું દુઃખ થતા છે, કેટલા પ્રહારો કરતા જાય છે. પણ ગર્વ તમને થઈ ગયો તો તમારી પ્રવૃત્તિ ઘણા શું થાય, મટી જાય પછી પૂરું થયું, પછી પાછું બીજું ઊભું થાય ને તમારે ફોન આવે, બાબુ પાછું ઊભું થયું કે. પણ એમને કામ મટી ગયું તો હવે મારે શું કરવું, હવે કઈ સ્મરણ કરવું, હવે કઈ મારે પુણ્યદાન કરવું, એ નથી ખબર પડતી. મટી જાય એટલે બીજી વખત પાછો ફોન આવે. પણ ગુરુ બિચારો દયાળુ છે, એને પાછું એવું ના હોય કે આગળનું મટાડ્યું હવે હું નહીં મટાડું, એવું ના કે ગુરુ કોઈ એવો ડોક્ટર નથી આગળના પૈસા ભરો પછી હું તમને આ પાછું મટાડું. એવું ડોક્ટર પાછું ડોક્ટર કે આગળના પૈસા તમારા બાકી છે એ ભરો પછી તમને દાખલ કરીશ. ગુરુ ના કે બિચારો, ગુરુ એમ કે હલાવ પાછું જાઓ, મારો નાચ સારું કરશે, પાછું મટી જાય. આવું છે કે આવી શક્તિ વિશ્વ વ્યાપક પડેલી છે. એને કેળવો, તમે એને મેળવો, અને પછી કેળવા પછી તમે વાપરો, વિગતે વાપરો. દરેકમાં કોઈ એવું નહીં આ મારા બધા શિષ્યો નથી, કોઈ એમ આવેલા છે તો એને દ્રષ્ટિથી એમને ઉર્જા આપી, દરેકને દ્રષ્ટિથી ઉર્જા આપી. એને નાનું મોટું ના સમજો, ઊંચ નીચે ના સમજો, દરેકને દ્રષ્ટિથી ઉર્જા આપી. મારી પાસે જે મહિનો શક્તિ ભેગી થતી ની, ઉર્જા ભેગી થતી ની, દરેકને વેચીને દરેકને દ્રષ્ટિથી કે કોઈને રોગ ના થવો પડે, કોઈ આદિવાદી ઉપાધિમાં ના લાગવા પડે. કોઈ મારા અહીંયા આવેલા, કોઈ આશ્રમની અંદર આવેલા ને કોઈ નિરોગી બને, રોગ મુક્ત થઈ જાય. કોઈના ધંધા ન ચાલતા ધંધા ચાલે, વેપાર ધંધાની અંદર પ્રગતિ થવા મળે. મારા ગુરુ પ્રાર્થના આ જરૂર છે, પુરુષાર્થ જરૂર છે. દરેકે પુરુષાર્થ કર્યો છે, કોને પુરુષાર્થ નથી કર્યો? પુરુષાર્થ કરવાનો છે તમારે. કોઈ સાધુ બાવા બની જવાની જરૂર નથી, સમજણના ઘરમાં આવવાની જરૂર છે. ભાગી જવાની જરૂર નથી, જાગી જવાની જરૂર છે. એક વાર જાગી જાવ ને તમારો બેડો પાર થઈ જાય. પણ જાગેલાને કોઈ ઓળખતા નથી, કારણ કે ઊંઘેલા છો તમે, ઊંઘમાં છો. એટલે ગુરુ ગમતા કેમ નથી ખબર તમને? સમજી લીધો ગુરુ કેમ ગમતા નથી. હું દાખલો દઉં તમને કે તમને ગુરુ કેમ ગમતા નથી. લગભગ જોજો ગુરુ નથી ગમતા, કામ માટે આવે પણ ગમતા નથી. એનું કારણ કે જો
માને 4 બાળકો હોય ને અને રાતનો કોઈ ઉજાગરો કરીને બાળક સૂતો હોય અને સવારમાં જો માં ઢોળીને એને ઉઠાડે ને તો માને જેમ તેમ બોલે બોલે આમ છે તેમ છે માનવા ઊંઘ આવી છે નતર હવાય પડે છે ઊંઘવા બરાબર જગાડે એમ તમારી ભવો ભવની તમારી ઊંઘ છે એ ઊંઘમાં તમે ઊંઘી રહ્યા છો અને એ ઊંઘમાં હું ઢંઢોળી તમને જગાડું છું ને તો એ ઊંઘમાં તમે જાગવા તૈયાર નથી એટલે ગુરુ નથી કરતો હું જગાડું છું તમને ઢંઢોળી જગાડું છું એટલે તમને પસંદ નથી કે આ બાપુ કઈ જગાડી દેશે કદાચ મારા છોકરાથી વિખૂટા પાડી દેશે મારા પતિથી વિખૂટા પાડી દેશે મારો ધંધામાંથી મને લઈ જશે સાધુ બનાવી દેશે તો આ ભેટ ગયા એમ નથી પહેલા તમારે કદાચ 4 દીકરા હોય ને એક દીકરો કલેક્ટર બની જાય કલેક્ટર બનીને આવે ડોક્ટર બનીને આવે એન્જિનિયર બનીને આવે ચાર્ટર્ડ એકાઉન્ટ બનીને આવે સીએ થઈ જાય બોલો હમણાં વડતાલમાં એક દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા આપી મને ફોન કર્યો બાપુ પરીક્ષા આપવા જઉં છું કેવું મેં કીધું જા આવું નામ લઈને ગુરુવાન નામ લઈને પગ મૂકે જા જમણો પગ તારા ક્લાસની અંદર સમજ્યા ક્યાં ક્લાસમાં પરીક્ષા આપી નહીં હમણાં 2 દિવસ પહેલા ફોન આવ્યો ગુરુજી હવે મારું રિઝલ્ટ આવે છે તમે બોલો તો પાસ થઈ જવો છે ભરોસો છે મને તમારી ઉપર બોલો લેકિન ત્યાં તું પાસ ચાર્ટર્ડ એકાઉન્ટમાં પહેલા જ રિઝલ્ટમાં પહેલો નંબર પાસ વડતાલની દીકરી હિના કરીને પહેલો નંબર ચાર્ટર્ડ એકાઉન્ટમાં આ ગુરુ કૃપા એને નથી ઉપદેશ લીધો નથી ગુરુ એવી કે ખબર નથી બિચારી ભણે છે ગ્રેજ્યુએટ છોકરી છે છતાં પણ તારો ભરોસો મને બહાર એના મા બાપને ભરોસો છે એ ભરોસો રાખી આજે ચાર્ટર્ડ એકાઉન્ટનો નંબર ક્યાં આવી ગયા હજુ કેટલાય પરીક્ષા આપે છે કોઈ સીએ નથી બનતા વિશ્વાસ છે પાછા કાલે દર્શન કરાઈ ગયા દર્શન કરીને કામ એ થઈ જતા ક્યાં તાત્પર્ય જો કદાચ કોઈ ડોક્ટર બની તમારો છોકરો આવ્યો હોય ને તો તમે પેંડા ખવડાવો ફૂલ હાર પહેરાવો અને આમ જો કેટલાય ફોન કરી દો કે મારો છોકરો ડોક્ટર બની ગયો સિવિલમાં છે અને આટલો પગાર લાવે તો આમ છે તેમ છે એન્જિનિયર બની ગયો તો બધાને ફોન કરી જાય મારો ડોક્ટર એન્જિનિયર બની ગયો સીએ બની ગયો બધાને ફોન થઈ જાય પણ કદાચ અહીંયા તમારો એક છોકરો આવ્યો હોય અને હું માળા પહેરાઈ દઉં ભગવા વસ્ત્ર પહેરાઈ દઉં ચાખડીયું પહેરાઈ દઉં પવન પાવડી આપું અને તમારા ઘરે મોકલું તમે શું કરો હજુ કીજો કોઈ ફોન કરો સાચું કરો કોઈ ફોન કરો કે મારો છોકરો સાધુ બનીને આવ્યો છે હે એ સાધુના સ્વરૂપ ધરીને જોઈ લીધો પેરો પેરો ભગવો ભેટ એ આ સાધુના સ્વરૂપ ધરીને જોઈ લીધો અને ભમ ચારે દેશ હાથમાં ખપર ખંભે પાવડી એ આટલા ભરે રે મારું મન સ્થિર નહીં તોય મારે એ શું છે વિચાર કરો કે મમતા મરે નહીં એનું મારે શું કરવું વાલો મારો દીનનો દયાળ રાજાના સ્વરૂપ ધરીને જોઈ લીધું અને ભર્યા ભર્યા કર સદ ભંડાર આટલા ધને રે મારું મન સ્થિર નહીં લૂટી લીધો સઘળો સંસાર મમતા મરે નહીં એનું મારે શું કરવું એ શિપના સ્વરૂપ ધરીને જોઈ
કીધું કયા કયા સમુદ્રમાં વાસટલા એ જળે રે મારું મન સ્થિર નહીં તો એ મારે શાંતુ કેરી આશ મમતા મરે નહીં એનું મારે શું કરવું મમતા મરી જાય મમતા એવો મરી જાય માયલી મમતાને મારો મમત કે માયલી મમતાને મારો આ મમતા મરી જાય પછી તમને ખબર પડે કે હું જન્મ લઈને આવ્યો છું હું સંસારમાં આવ્યો છું મારા મમ્મી પપ્પા પતિ પત્ની જે શ્રી છે એ બધા માધ્યમ છે અને માધ્યમના આધારે મારું કર્તવ્ય પૂરું કરવા આવ્યો છું આ કર્તવ્ય પૂરું થઈ જાય મારે ઉચ્ચ ગતિમાં જવાનું છે એના માટે જો આટલી ખબર પડી જાય ને તો તમારો લગાવ છૂટતો જાય ધીમે ધીમે જેટલો લગાવ છૂટતો જાય એમ પ્રભુ સાથે તમારો દોર બંધાતો જાય અને પ્રભુ સાથે દોર બંધાતો જાય એમ તમારા કર્મ કપાતા જાય અને કર્મ કપાતા જાય એમ તમને મુક્તિ મળતી જાય મુક્તિ મળતી જાય એમ તમને મોક્ષના શિખરો પર ચડતા ચડતા ઠીક શિખરો પર કરવું પડશે કર્યા વગર પમાશે નહીં કરેલું ફોગટ જાશે નહીં હાથ મારતો જા મદદ તૈયાર છે મારા નાથની મદદ છે તો પ્રેમથી મારી વાણી સાંભળી ગુરુમુખ વાણી હતી જે કે વાણી બોલાય છે સદગુરુની કૃપાથી મહાપુરુષ ચૈતન્ય પ્રભુની કૃપાથી શક્તિઓની કૃપાથી કેમ કે શક્તિ વગર કોઈનું કાર્ય થવાનું નથી સમજી લેજો શક્તિની પૂંછ તો હોય જ છે શક્તિ વગર ના થાય શક્તિ જોશે એકવાર શંકરાચાર્ય શક્તિને નહોતા માનતા તો દાખલો છેલ્લો એક આપી દો શંકરાચાર્ય શક્તિને નહોતા માનતા ના હોય કશું કે શક્તિ ભક્તિ અહમ બ્રહ્માસ્મિ સોહમ બ્રહ્મ એમ કરતા કરતા એકવાર એવા બીમાર પડ્યા કે કોઈ પૂછ્યું શંકરાચાર્યને કેમ શું થયું કે શક્તિ ઘટી ગઈ શું કીધું કે તમે કહેતા શક્તિ નથી માનતા તો શક્તિ કેમ ઘટી ગઈ શક્તિ ઘટી ગઈ ઝાડા થઈ ગયા છે કે અઠવાડિયાથી ઝાડા છે કોઈ આનો ઈલાજ નથી તે કામ કરો જંગલમાં એક નાજીની ઝૂંપડી છે અહીંયા તમે જાઓ એક એમની જડીબુટ્ટી જો આપે તમે શંકરાચાર્ય લથડિયા ખાતા 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 સત્ય અનુભવનો દાખલો છે શક્તિ સિવાય કોઈનો ઉદ્ધાર નથી પણ શક્તિ હો ને ગઈ વખતે કીધું તું બધી શક્તિઓ ના હોય આમાં કોઈ બૈરા હોય લગર વગર કપડા પહેર્યા હોય ભાન ના હોય લખર વગર જતા બૈરું ક્યાં હોય સમજી લેજો લગર વગર કપડા પહેરવાનું ભાન ન હોય બોલવાનું ભાન ન હોય એને બૈરું કહેવાય જેમ તેમ બોલે બધા એને બૈરું કહેવાય એમાં કઈ શક્તિ ના હોય પછી સ્ત્રી કહેવાય જે ઘરને સંભાળે અને પોતે ખાય પછી ખવડાવે એને સ્ત્રી કહેવાય સમજી લીધું પછી ધર્મ પત્ની કહેવાય કે પોતાના પતિ સામું લક્ષ હોય એને પૂછપૂછ કરે કેટલું કમાણી કરી આવ્યા હતા યાત્રા કરી આવ્યા હતા કેટલા રૂપિયા કમાણા એ પતિ સામું લક્ષ રાખે અને એની ઉપર માગણી કરે એને પતિવ્રતા નામ કહેવાય એની ઊંચી કક્ષા નથી પછી સતી નારી હોય એ કેવળ દેખરેખ જ રાખે ઘરની અંદર કેવળ હાથ જ હોય એને મારા પણ દાવો ના હોય કે મારા મમ્મી પપ્પા મારા પતિ મારા સ્વામી મારા કુટુંબ કે મારો પરિવાર એનો ખાલી હાથ જ હોય એની ઉપર એને દાવો ના હોય કે મારા છે એને સતી નારી અને એથી શ્રેષ્ઠ શિખરની નારી જે છે ને એને ચિત્તી શક્તિ કહેવામાં આવે એ ચિત્તી શક્તિનો બધાએ તિરસ્કાર કરેલો છે રાધાનો મીરાનો ડાલીનો આ બધાનો તિરસ્કાર કર્યો છે અમરમાનો તોરણનો આ બધાનો તિરસ્કાર કર્યો છે અને ચિત્તી શક્તિઓ કહેવામાં આવે છે આવી કરોડે કોક મળે અને એને ના ઓળખાય એ શંકરાચાર્ય ધીમે ધીમે ચાલતા લથડિયા ખાતા શક્તિ નહીં કોઈ જાતની ઠેસ વાગે પડી જાય એમાં શક્તિએ એક રૂપ ધારણ કર્યું ભરવાડીનું રૂપ લઈ માથામાં ડે લગી હતી એટલે
ભરવાડીના રૂપમાં શક્તિએ પૂછ્યું કે ભાઈ તમને શું થયું છે કે જવા દો, વાત નથી કરી તમારે, તમે જાઓ તમારે કામ, કે વાત કરો કે શું થયું છે કે મારામાં શક્તિ ઘટી ગઈ છે, ઝાડા થઈ ગયા તે દુની શક્તિ ઘટી ગઈ છે. એમ કે આમ જો આ લોટો ભરીને હું સાસ પાઉં ને એ પી જાવ સાસ એટલે તમને શક્તિ આવી જાય. અને એ જગદંબા એ આદિ શક્તિ એ લોટો ભરીને સાસ પાઈ અને એના હાથેથી જે ખોબો લઈને શંકરાચાર્ય સાસ પીધી ને એ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ જ્યોતિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ આદો એને સાસ પીને ઘટ શંકરાચાર્ય બેઠા તે પગમાં પડ્યા અને જ્યાં ચતુર્ભુજ ધારણ કર્યું શરણાગત દિનાથ પરિત્રાણ પરાયણે સર્વશાંતિ હરે દેવી નારાયણી પગમાં પડે માં કે માં આ શક્તિ તારી કૃપા છે. આજથી હવે હું ન બોલતો શક્તિની જરૂર નથી, શક્તિ કોઈ મળે તો શક્તિની ઉમપથી દરેક આગળ આવ્યા છે. શક્તિ એક મહાન છે. મેં તમને સ્વરૂપ બતાવ્યું પુરુષમાં છે, હવે આવતા મેં તમને પુરુષમાં બતાવ્યું છે. અમારી પુરુષમાં છે પાછો, એમાં પાછા ઘણા હોય બાયડા જેવા બધા એમાં છે. હવે નારીમાં એવું નહીં, તમારામાં છે બધા ઘણા ઉભા કરો એટલે ઉભા કરીને બતાવું કે આને આવો કહેવાય, આનો આવો કહેવાય, આનો આવો કહેવાય, આને આવો કહેવાય, એવું બતાવું. એમ ન માનશો, ગુરુ કૃપા છે. પ્રેમથી ભક્તિ સત્સંગ કરજો, હળી મળીને એકતા રાખજો, જેટલું સ્મરણ થાય એટલું સ્મરણ કરજો, ઘરમાં પણ એકતા રાખજો, કુટુંબમાં પણ એકતા રાખજો, વિશ્વની એકતા રાખજો. જે કોઈ મહાપુરુષો જે કોઈ સેવા કરે છે, જે કોઈ આશ્રમ લઈને બેઠા, જે કોઈ નાની મોટું કાર્ય કરે છે એ તમારા કલ્યાણ માટે જ કરે છે. દરેક મહાપુરુષોને, દરેક સંતોને, દરેક મહાપુરુષોને, દરેક 84 સિદ્ધોને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સ્થાન ધરાવશો.